નાગલપુર ગામના 3 શખ્સોએ ભુવાની આડમાં એક રત્ન કલાકાર અને તેના પરિવારને વશમાં કરી લાખો રૂપિયાનું સોનું અને રોકડ રકમ હડપ કરી લીધી હોવાની ફરિયાદ નોંધાઈ છે। બોટાદ શહેરના ગળધા રોડ વિસ્તારમાં રહેતા રત્ન કલાકાર સોમાભાઈ નાખિયાએ નાગલપુર ગામના ઘનશ્યામ રૂપેલિયા, સંજય ચૌહાણ ભુવા અને અલ્પેશ રૂપેલિયા વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ મુજબ વર્ષો જૂની ઓળખાણનો લાભ લઈ આરોપીઓએ પહેલા રોકડ રૂપિયા ઉછીના લીધા અને બાદમાં તાંત્રિક વિધિના નામે પરિવારને વિશ્વાસમાં લીધો। ભુવા દ્વારા મેલી વિદ્યા, ટોટકા અને ધાર્મિક વિધિઓ કરીને પરિવારને ભયમાં મૂકી તેમને પોતાના કહ્યામાં રાખ્યા। આ દરમિયાન આરોપીઓએ અલગ અલગ બહાનાઓ આપી સોનાના દાગીના અને રોકડ મળી કુલ અંદાજે 16 લાખથી વધુની રકમ લઈ લીધી હતી, પરંતુ વારંવાર માંગણી છતાં રૂપિયા અને દાગીના પરત ન આપતા છેતરપિંડી બહાર આવી। હાલ બોટાદ પોલીસે તાંત્રિક વિધિ અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ટીમો બનાવી તપાસ શરૂ કરી છે। બોટાદ ડીવાયએસપી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે આવી ભુવા અને તાંત્રિક વિધિના લોભમાં ન ફસાય અને શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરે। બોટાદ ટાઉન વિસ્તારમાં એક સોમાભાઈ નાકિયા કરીને જે વ્યક્તિ રહે છે તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવી છે। આ સોમાભાઈ છે તેમને ઘનશ્યામભાઈ રૂપરેલિયા કરીને નાગલપુર ગામના વ્યક્તિ છે, તેમની સાથે મિત્રતા હતી અને તેમની સાથે અગાઉ 1 લાખ રૂપિયા આસપાસની લેતી દેતી થયેલી હતી અને આ બંને મિત્રો વચ્ચે થોડા દિવસ પહેલા એક ચર્ચા થયેલી હતી કે જે ફરિયાદી છે તેમને સપનામાં કંઈક આવ્યું છે અને આ સપનાથી એમને એવું લાગ્યું કે એમને કોઈ નડતર જેવું છે। આથી તેને આધાર લઈ અને ઘનશ્યામભાઈ તેમને તાંત્રિક વિધિ કરાવવાના બહાને કોઈ વ્યક્તિ પાસે લઈ ગયેલ અને આ વ્યક્તિએ અને આ ઘનશ્યામભાઈ અને અન્ય એક આરોપી તેમણે ભેગા મળી અને આ સપનાનું નડતર દૂર કરવા માટે અલગ અલગ વિધિ અને પૈસા પડાવેલા હતા। તેમાં ઘનશ્યામભાઈ ગટરોભાઈ રૂપારેલિયા, સંજયભાઈ બાબુભાઈ ચૌહાણ કે જે ભુવા છે અને અલ્પેશભાઈ ઘનશ્યામભાઈ રૂપારેલિયા તેમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે। આ બનાવની કુલ વિગત જોઈએ તો 16,28,400 રૂપિયા આસપાસનો વિશ્વાસઘાત છે તે થયેલો છે। આથી તે બાબતે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓને પકડી પાડવા માટે ટીમ બનાવવામાં આવેલ છે। લોકોને પણ આવી અપીલ છે કે આવા કોઈ પણ અંધશ્રદ્ધાથી કોઈ વ્યક્તિ ભોળવે અને કોઈ છેતરપિંડી કરવાના ઈરાદેથી તમારો સંપર્ક કરે તો બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનની સંપર્ક કરવા માટે વિનંતી છે।